સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે ટૂંક જ સમયમાં ઉમેદવારો પણ જાહેર થઈ શકશે। આપણે હાલ પહોંચ્યા છે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ગુલબાણી નગર વિસ્તારમાં। આપ જોઈ શકો છો આ ગુલબાણી નગર છે। ગુલબાણી નગરમાં આ વખતે અહીંયા ભાજપની બોડી હતી અને હવે ફરીથી નગરપાલિકાની ચૂંટણી આવે છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાલ ગુલબાણી નગર વિસ્તારમાં ખૂબ જ સારો વિકાસ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા રોડ રસ્તાઓ છે, સફાઈ તેમાં પણ સુંદર છે। આપણે હાલ અહીંના લોકો સાથે વાત કરવા માગીશું કે ખરેખર આ વિસ્તારમાં કઈ એવી સમસ્યાઓ હતી કે જે સમસ્યાઓ દૂર થઈ છે, કે કઈ એવી સમસ્યાઓ હાલ છે કે જેને ખરેખર સુધારવાની જરૂર છે। અમે હાલ પહોંચ્યા છીએ અહીં વિસ્તારની મહિલાઓને મળવા માટે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અહીંયા એકઠા થયા છે। ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ચૂંટણીના વોર્ડમાં ખરેખર અહીંના લોકો, સ્થાનિક લોકોને વિકાસ વધારે જોઈતો હોય છે, કારણ કે સ્થાનિક લોકોને લાઇટ, પાણી, સ્વચ્છતા, રોડ રસ્તાઓની જરૂરિયાત હોય છે। ત્યારે આપણે આજે આ વોર્ડમાં આવ્યા છીએ, વોર્ડ 2માં આવ્યા છે। હવે ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી એકદમ નજીક આવી ગઈ છે। મૂર્તિયાઓ હવે નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી થશે। ચૂંટણી પહેલાં અહીં વિસ્તારના લોકો સાથે આપણે વાત કરીશું કે અહીંયાના લોકોનું શું કહેવું છે, ખરેખર કેવો વિકાસ આ વિસ્તારમાં થયો છે અને હવે કેવા ઉમેદવારો તે ઈચ્છી રહ્યા છે કે જે એમના જે વિકાસના કામો છે તે પૂર્ણ કરી શકે। પહેલાં આપણે માસી સાથે વાત કરીશું। બા, કેમ છો? મજામાં? એવું છે? ચૂંટણી આવે છે, ખબર નગરપાલિકાની હવે? એવું એમ ને? આ વિસ્તારમાં તમે કેટલા વર્ષથી રહો? 40 વર્ષથી। આમ જ ખાજે 40 વર્ષથી રહો। 40 વર્ષથી? અચ્છા, કેવો વિકાસ થયો આ વિસ્તારમાં? સરસ, અસલ। અચ્છા, હા। કઈ કઈ સમસ્યાઓ હતી કે જે અહીંયા કોર્પોરેટર દૂર કરી છે કે નથી કરી, શું કહેવા માંગો છો? બધી ગંદકી કાઢીને સારું છે, અસલ। હા, રોડની દીવાન, ઝાડ, હા, બધું સારું છે। આજે પાણીની કેવી સુવિધા વિસ્તાર? બહુ સુવિધા છે, 2 ટાઈમ પાણી બહુ આવે, રોડ વિસ્તાર મસ્ત છે, અમારો વિકાસ સારો થઈ ગયો છે। અમારા સોસાયટીમાં બહુ સારું થઈ ગયું છે। શૈલેષભાઈ આવતા બહુ। અચ્છા, આપ શું કહેવા માંગો છો માં? કેવો વિસ્તારમાં વિકાસ? બહુ સારું છે। અમારે તો શૈલેષભાઈ ની લાવા ફેરે, હા, ફેરથી લાવવા અમારે ઈચ્છા ઈ જ છે। આ વિસ્તારમાં શૈલેષભાઈ લડ્યા હતા? હા, શૈલેષભાઈ અમારે લાવા છે। કઈ એવી સમસ્યાઓ હતી કે જે અહીંના કોર્પોરેટરે દૂર? બહુ સારું થઈ ગયું, ઝાડે ઘણા વાયા, પાણી ઘણું આવ્યું, રોડે બન્યા, બધું અસલ છે। અને અમારે તો એમ વિચાર છે કે ફેર શૈલેષભાઈ લાવા અમારે। શૈલેષભાઈ લાવવા છે? ઓકે, આ બા જે છે ખરેખર અહીંયા આપણે જોઈ શકીએ છીએ બહુ સારો વિસ્તાર આ વિસ્તારમાં, કારણ કે આપણે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા દેખાઈ જાય છે કે બહુ સારો વિકાસ થયો છે। બેન, આપણને પૂછવા માંગીશ, બેન કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? 20 વર્ષથી રહી। અચ્છા, 20 વર્ષથી છે। કઈ એવી સમસ્યાઓ હતી કે જે સમસ્યાઓ છે કે આ વિસ્તારમાં ખરેખર થવી જોઈએ કે થઈ છે, શું કહેવા માંગો છો? હવે થઈ છે, રોડ બી બન્યો છે, ઝાડ વાયા છે અને શૈલેષભાઈ આવે તો સારું છે। અને ગંદકી, ઉકેડો એવું બધું હટાવ્યું। પહેલા કેવું હતું અહીંયા? પહેલા ગંદકી હતી ને ઉકેડો અને પાણી ભરેલું, મચ્છર બધા થતા હતા, બીમાર થતા બધા, એટલે હવે સારું છે। શું શું અહીંયા થયું છે, બન્યું છે જેનાથી આપ ખુશ છો? રોડ બન્યો છે, પાણી સરસ આવે 2 ટાઈમ, ઝાડ વાયા છે, વાળવા આવે છે, લાઇટો નખાઈ છે। બેન, આપ શું કહેવા માંગો છો? હવે કોને ઈચ્છો છો આ વખતે નગરપાલિકામાં? અમારે શૈલેષભાઈને લાવવાની બહુ ઈચ્છા છે। શૈલેષભાઈ બધી ચોખ્ખાઈ કરાવી, ગંદકી બધી કાઢી નાખી હોય તો એકલાને હેડાતું નહોતું, હવે બધી રીતે ચોખ્ખાઈ થઈ જશે, એટલે શૈલેષભાઈને જ અમારે લાવવા છે। આપ માસી શું કહો છો? આ વિસ્તારમાં એવી હાલ કઈ સમસ્યા છે કે ખરેખર દૂર કરવી જોઈએ? ચલો શૈલેષભાઈ, તમે કહો છો વિકાસ સારો, આટલો રોડ થયો છે, બસ આગળ થઈ જાય, આવી જાય એટલું। હા, બસ આ ગંદકી ગઈ, આગળ બસ રસ્તો સરસ। આગળ રોડ બાકી છે હજી બનવાનું? હા, બાકી છે, એનાથી વધારે થોડો આગળ રોડ હજી બને એમ। અને શૈલેષભાઈ આવે એટલે આ બધું સારું થયું, હજુ વધારે સારું થાય, એમને લાવવાની વધારે મને ઈચ્છા એમ। અને અહીંયા વર્ષોથી આપ રહો છો, પહેલા અહીંયા કેવું પડ્યું? ઘર આગળ જે પાણી ભરાતું હતું ને શૈલેષભાઈ આવ્યા ને તેનું તો અમારે સારું છે, વિકાસ એટલે બહુ થયો છે। આટલો ઘર આગળ પાણી ભરાય, બધાને કહીએ ને તો કોઈ માનતું નહીં। શૈલેષભાઈને એક ફોન કરતા પણ તરત એનું કામ થઈ જાય છે। પાણી આવે છે, રોડ અમારે ચાલવાનું કેવું હતું, ખાડા પડ્યા હતા, આ રોડ આવ્યો છે તો બધી બહેનો અમે ચાલવાનું જઈએ રાતના, બીક જેવું નથી અમારી સોસાયટીમાં। એટલે શૈલેષભાઈનો એટલો આખો છે અમારે સોસાયટી। પહેલા કેવું પડ્યું? પહેલા એટલે દર આવતી, ધોળા દાડે દર આવે એવું હતું, પણ હવે તો એટલો વિકાસ થયો છે। બાવળિયા દઈતા રહ્યા, એટલા ખાડા ખડિયા હતા બધું। અને શૈલેષભાઈ આવતા હવે કોઈ જઈ છે, લેડીઝ એકલી જવું હોય ને તો કોઈ ચિંતા નથી હાલ, એટલી જ સુવિધા છે શૈલેષભાઈની।
તો શું ઈચ્છો છો આ વખતે નગરપાલિકામાં શૈલેષભાઈને લાવવા છે એમ. તમે શું કહેવા માંગો? શૈલેષભાઈ તો ઠીક છે, પણ નગરપાલિકાનું કેવું કામ છે? ડીસા નગરપાલિકાની જે ચૂંટણી હવે આવી રહી છે, તો નગરપાલિકામાં એકચ્યુઅલી કેવું કામ થઈ રહ્યું છે? નગરપાલિકાનું કામ એ બહુ સરસ છે અને અમારે તો શૈલેષભાઈ એટલું મસ્ત કર્યું છે ને કે અહીંયા સાધન હેડેવા નતા, એકલા બાવળ હતા, સાધન હેડેવા મસ્ત થઈ ગયા છે. રાતે તમે ગમે એમ ફરવું હોય તો ફરી ગો. પોણી વગર ચોમાસું જાય એટલે તો 4 મહિના સુધી પોણી નહોતું સુકાતું. અને ગમે તે કોઈ પણ કોમ હોય ને તો શૈલેષભાઈ સામાન્ય કોમે તો આવીને તરત ઊભા રહે છે. એટલે અમારા માટે તો શૈલેષભાઈ બધા કરતાં ખાસ છે. અને આ 5 વર્ષમાં કોઈ આટલા વર્ષમાં કોઈ જીતેલો માણસ અહીંયા અમે જોયો જ નથી અમારી એરિયામાં. આ પહેલી વખત શૈલેષભાઈ કોઈક નાનું કોક હોય ને તો આવીને તરત ઊભા રહે છે. કોઈક ફોન કર્યો તો તરત શૈલેષભાઈ આવી જાય છે. એટલે અમારે તો શૈલેષભાઈ જ જોઈએ છે. બધા કામ થાય છે ને? બહુ કામ થાય, પોણીનું બધું કામ થાય. સામાન્ય કૂતરું મરી ગયું હોય ને તમે ફોન કરો તો તરત ગાડી આવી જાય. દરેક કામ અહીંયા કોઈને સ્થાનિક લગ્ન પ્રસંગ હોય તો પણ શૈલેષભાઈને ફોન કરો તો સફાઈવાળા મૂકી દે, બધી રીતે રેડી. સ્થાનિક કોર્પોરેટર હાજર હાજર તરત જ ફોન કરો તો અડધો કલાકમાં હાજર. કોઈ પણ કોમમાં કચરો હોય કે કોઈને પ્રસંગ હોય તો આવી જાય. પોણીનો પ્રોબ્લેમ તો કોઈ દિવસ થયો જ નથી, કમ્પ્લીટ પોણી આવે છે. આટલામાં લાઇટો બાઇટો બધું કમ્પ્લીટ થઈ ગયું અને કોઈ વાતે અમારા આટલામાં અમારા વોર્ડ નંબર 2 માં કોઈ તકલીફ નથી. અને અમારે શૈલેષભાઈ જ જોઈએ છે. આ રોડ બનતો હતો તો શૈલેષભાઈ રાતે 2 વાગ્યા સુધી અહીંયા બેસી રહેતા હતા, ખાટલા ઢાળી બધાને ભેગા કરીને બેસી રહેતા હતા. બધું એમ જોડે ઊભા રહીને બધું કરાવ્યું છે. નકર અત્યારે કોઈ જીતેલા કોઈ જોડે ઊભા રહેતા નહીં, પણ અમારા શૈલેષભાઈ તો શૈલેષભાઈ જ છે. તો બેન આપને પૂછવા માંગીશ, આ વિસ્તાર જે છે આ વિસ્તારમાં આ રોડ રસ્તા તમે જોયા બહુ સરસ લાગે છે, એના સિવાય પાછળ કઈ એવી તકલીફો છે કે જે ખરેખર? શૈલેષભાઈ આવ્યા હતા ને કોઈ તકલીફ નહીં અમારે. અને હજી અમે વિનંતી કરો કે શૈલેષભાઈ હજી 10 વર્ષ લાવવા માંગો. બરાબર કે છોકરા માટે છે, અમારા માટે છે, ગાય કૂતરું ગમે તે આવે, કોઈ ચોર આ તે તરત આવીને ઊભા રહે. એટલે બહુ સરસ છે ને ખૂબ એમના છોકરા માટે ખૂબ છે એમનો એમ. તો અહીંયા બહુ સારું કામ થયું છે એવું કહે છે આપણે માસી. કેમ છો માં? ઠીક છો? એવું વોટ હાલવા જોગ નહીં જતા? કોમ બોમ થાય કે નહીં વિસ્તાર? થાય છે. આ રોડ કર્યો છે સારું છે. રોડ કરે સારું. પહેલા કેવું પડ્યું હતું? પેલો તો એકલી ગંદકી ડોકડા. અચ્છા. હા, એકલા મચ્છર મની મદદ થતો. કેટલા વર્ષથી રહો અહીંયા? અને 40 વર્ષથી. 40 વર્ષથી રહો. હા. તો આ 40 વર્ષમાં હવે જ રોડ બન્યો? હવે જ બન્યો છે ભાઈ. પહેલા નતો અહીંયા? ના, હોય તો એકલી ગંદકી પડી હતી. રજૂઆતો કરી હતી? હે, રજૂઆત કરી હતી રોડ બનાવવા? હા, શૈલેષભાઈ બનાવ્યો. અચ્છા. એ લાય એ છૂટાઈ એને આયા તાર બનાવ્યો રોડ. ઓકે, તો શું કહો બેન, તમારે શું કહેવું છે? બોલો બોલો, શું કહેવું છે? કેવો વિકાસ થયો છે ડીસાનો? કેવો વિકાસ છે? શૈલેષભાઈ આવતા બધું સારી રીતના બધી કમ્પ્લીટ સુવિધાઓ, સગવડ, રોડ, પાણી, કોઈ મરણ હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ ગાય કૂતરું કોઈ બી મરી ગયું હોય તો તરત ફોન કરો, એની ઘડીએ હાજર. તમારા વોર્ડમાં બધે એવો વિકાસ છે ખાલી અહીંયા જ કર્યો છે? ના રે, બધે વિકાસ કર્યો છે. એવું વોર્ડ 2 નો સવાલ નથી, બધે એમનો સાથ સહકાર બધે છે. એમને અમારે ફરીથી લાવવાના છે. બેન તમે શું કહો છો? અહીંયા જ રહો છો? અમે અહીંયા જ રહીએ છીએ. શૈલેષભાઈ આવ્યા છે એમનું અમારે પોણી, કચરા પેટી બધું ટાઈમસર આવી જાય. ના કે અમારે બહુ જ મચ્છર થતા, કોઈ અમારે હેડવાની કોઈ જગ્યા નથી, કોઈ અમારે ગાડી લાવી હોય તો તકલીફ પડતી. શૈલેષભાઈના આવ્યા છે અમારે બહુ જ સારું છે. અને અમે ફેર વોર્ડ નંબર 2 માં એવી વિનંતી કરે છે કે શૈલેષભાઈ અમારે પોતાને લાવવાના ઈચ્છા છે. ડીસાનો કેવો વિકાસ છે? ઓલ ઓવર ડીસાની આ વખતે ભાજપની નગરપાલિકા હતી, તો ડીસામાં તમે ફરો છો તો કેવો? ડીસામાં વિકાસ સારો છે, સરસ. શૈલેષભાઈ આવ્યા છે બધે આખા ડીસામાં સારું છે. બેન ડીસાનો કેવો વિકાસ થયો? અમારો વિકાસ થયો હોય તો બેહી એવું નતું, યાડી એવું નતું, ખરાબ અફરી હાપ નહીં હવા હતા. પણ હવે શૈલેષભાઈ આવજો ના રોડ થાજો. કેટલા વર્ષથી નતો આ રોડ? હા, અમે તો જિંદગીમાં ભાલ્યું જ નથી કદી સારું. આવું નાવું જ હવે આ ભાલ્યું. આ કોક આવ્યો તો કોક રહેતો તો પેલા શૈલેષભાઈ ની મોરે રહેતો તો કોણ હતો? કોક વોટ લેવા જ આવ્યા હતા, ખાલી વોટ આલી. ઓય ભેળા છે કે કીધું ભાઈ વોટ લેવા આવ્યો તે દાડ તને ભાલ્યો તો દાદ ફેર ભાલ્યો છે. અમે ઓળખતા નથી તને. અને શૈલેષભાઈ તો ઓતરે દાડે કાયમ ફેરણી મારતા જ હોય કાયમ. ખોટું તો ના કહેવાય, ખોટું ના કહેવાય, હાચું કહેવાય. હાચું હો ગયું હેડે.
અને ફેરે લાવશે. હા એને જ લાવશે, બીજા જ નહીં. બીજો હું હોળું મારે ખાઈને જાય પડો દાવડીને એનું પેટ ભરી, અને એને પેટ નથી ભર્યું, એને ગોમનું સારું કર્યું છે. વસ્તી માટે સારું કર્યું એમ કહો હવે. તારી ડીસામાં કેવો વિકાસ થયો? ડીસામાં દિશામાં વિકાસ છો અસલ કે બધી મકાઈ જે મકાઈ જોઈ મકાઈ સારું. હા હવે સારું. બેહી એવું હશે ને ઊભું રહેવું છે ને બેહી એવું એ નહોતું. તમે શું કહો બેન, ડીસામાં કેવો વિકાસ છે? સરસ એવું ફરો છો ડીસામાં? ગયા અંદર સિટીમાં જાઓ છો કે કરું છું બહુ સરસ. શૈલેષભાઈ આવ્યા પછી બહુ સરસ સારું છે. અને અમારે શૈલેષભાઈને ફેરી લાવવા છે. આજે શું કહેવું તમે? અમે તો બોલી શૈલેષભાઈને ફેર લાવવા છે. અમારે વિકાસ સારો કરે છે, ગળીએ ગળીએ વિકાસ થયો છે, ગળીએ ગળીએ સારું શું છે, પાણીનું બીજી સુવિધા બધું આખો રોડ બીજું સારું થયું છે અને ફેરી લાવવા છે. તો આપણે હાલ વોર્ડ નંબર 2ના ગુલબાણી વિસ્તારમાં છીએ. આપ જોઈ શકો છો કે ગુલબાણી નગરમાં અહીંના જે રોડ રસ્તાઓ બહુ સારા બન્યા છે. લોકો કદાચ અહીં જે કોર્પોરેટર હતા તેમનાથી ખુશ જોવા મળી રહ્યા છે. ફરી અહીંયા નગરપાલિકાની ચૂંટણી આવી છે અને આગામી સમયમાં નગરપાલિકામાં કોની બોડી તો જોવાનું રહ્યું. પણ અહીં જે વોર્ડ નંબર 2ના ગુલબાણી નગર વિસ્તારમાં ક્યાંક લોકોમાં થોડી ખુશી જોવા મળી રહી છે કે અહીંના કોર્પોરેટર જે સ્થાનિક છે તેમણે બહુ સારા કામ કર્યા છે, તેનાથી લોકો ખુશ છે. તમે પણ જણાવજો કે તમારા વોર્ડમાં કેવા કામ થયા છે અને શું કહેવા માગો છો, તેને લઈને આપ કોમેન્ટ પણ કરી શકો છો. અમારા મંથન ગુજરાતી ચેનલને આપ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમે વધુને વધુ આવા વિડીયો આપને બતાવી શકીએ.